નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહી શ્રી વરાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો 70મો વાર્ષિકોત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ અને ખાતમુહૂર્ત તેમજ વાલી સંમેલન સમારોહ તેજસ્વી તાલના સમારોહ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહી શ્રી વરાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચ માધ્યમિક શાળાનો 70મો વાર્ષિકોત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગનીબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને સંત શ્રી નિજાનંદ સ્વામી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાહી ખાતે આવેલ શ્રી વરાહી કેળવણી મંડળ વરાહી દ્વારા 15/2/2026ના રોજ 70મા વાર્ષિક મહોત્સવ સન્માન એવોર્ડ વિતરણ તથા ખાતમુહૂર્ત સમારોહ અને 16/2/2026ના રોજ આનંદ મેળો અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। શ્રી વરાહી કેળવણી મંડળના પ્રમુખ પરશુભાઈ ગોકલાણી અને મંત્રી રમેશભાઈ ગોકલાણી અને અન્ય ટ્રસ્ટી મંડળોની ઉપસ્થિતિમાં 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસ્થાના અહેવાલ તથા નવીન ઇંગ્લિશ મીડિયમ અને શિશુ વિહાર નામકરણ કાર્યક્રમ યોજાયો તેમજ બપોર પછીના સેશનમાં વાલી સન્માન સમારોહ તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોમેન્ટો આપીને વિનંતી કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। શિવરાત્રી પર્વ પ્રસંગે વારાઈ વિદ્યાલયમાં જે આજે એન્યુઅલ દિવસ ઉજવવાનો છે, વાર્ષિક મહોત્સવ ઉજવવાનો છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમન્વયનો દિવસ જે ઉજવવાનો છે એ પ્રસંગે આજે અહીંયા આવવાનું થયું અને શિવરાત્રિનો પર્વ આજે ઘણો ઉજળો થયો। મેં મારો વિષય રાખ્યો છે કે વાવેતરનું જગત છે જેમાં લોકો ધન વાવે છે, ધાન વાવે છે, પરંતુ વધુમાં વધુ જે વિદ્યાલયનું વાવેતર કરે છે, જે વૃક્ષોનું વાવેતર કરે છે અને જે વિચારોનું વાવેતર કરે છે એનું આ ધરતી ઉપર આવવાનું સાર્થક છે એ વિષય મેં મૂક્યો છે અને વારાઈ વિદ્યાલયે એ પ્રસ્થાપિત કર્યું છે। વારાઈ વિદ્યાલય દ્વારા ખૂબ સિંચન થયું છે શૈક્ષણિક ક્ષેત્રે અને આ વિદ્યાલયમાંથી ખૂબ લોકો અલગ અલગ વિવિધ ક્ષેત્રોમાં ગયા છે। ખાસ આ વિદ્યાલયનું વાવેતર જેણે પણ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું, પણ પરશુભાઈ ગોકલાણીએ આ વિદ્યાલયને ખેડાણ કર્યું છે, સિંચિત કર્યું છે, નવપલ્લવિત કર્યું છે અને એમણે ક્યારેય પણ પોતાના જાહેર ક્ષેત્રની કોઈ અસર વિદ્યાલય ઉપર નથી પડવા દીધી અને વિદ્યાલયની સતત જાળવણી કરી છે। એટલે પરશુભાઈને પણ આજે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બાકીના બધા શિક્ષકોને અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બધાને શુભેચ્છા પાઠવું છું કે એમણે અહીંયા ઉપસ્થિતિ આપી છે। બધાને હરિઓમ। પરશુભાઈના આમંત્રણને માન આપીને આ સંસ્થાના 70મા વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત છે એવા પાટણના સાંસદ આદરણીય ભરતભાઈ ડાભી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ સિંઘવ, નામ લેવા જવું તો બધાના જ નામ, આ શૈલેષભાઈ જે આપણા સેશન કોર્ટના વકીલ છે, ભાઈ મહેશભાઈ મોલાણી, ભાઈ ફરશુભાઈ આરસી રાવલ સાહેબ, આદરણીય લવિંગજી